ખારેકની ખેતી આજે ખેડૂતો માટે નફાકારક સાબિત થઈ રહી છે, પરંતુ તેની સફળતાનો આધાર યોગ્ય રોપાની પસંદગી પર રહેલો છે. જો શરૂઆતમાં જ ખોટા અથવા બિનગુણવત્તાયુક્ત રોપા ખરીદવામાં આવે તો વર્ષોની મહેનત ઉપર પાણી ફરી શકે છે. જાણીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ બારડ રોશની છે. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બાગાયત નિષ્ણાત તરીકે ફરજ બજાવું છું. બેન, આપણે વાત કરીએ અત્યારે જે ચોમાસું હવે આવેલું છે અને એમાં ખારેકનું જે વાવેતર કરતા હોય છે, ઘણીવાર ખેડૂતો છેતરાઈ જતા હોય, તો એ ના થાય એના માટે ખારેકની ખરીદી વખતે શું ધ્યાનમાં લેવું છે? ખારેકનો પાક છે એ આપણા ગુજરાતમાં એક નફાકારક બાગાયત ખેતી તરીકે આગળ આવેલો છે. તો ખારેકની પસંદગીમાં ખેડૂતોને ખાસ ધ્યાન રાખવાનું એ છે કે તમારે પ્રમાણિત જે સરકાર માન્ય નર્સરી હોય પહેલા તો ત્યાંથી જ રોપાઓ સિલેક્ટ કરવાના. અને બીજું કે આપણે ખારેકમાં મેઇન ટિશ્યુ કલ્ચરના રોપાઓ આવતા હોય છે. તો એ ટિશ્યુ કલ્ચરના રોપાઓ લેવાથી શું થાય કે રોગ જીવાતના પ્રશ્ન પણ આગળ ઓછા નડે છે અને ફળની જે ઉત્પાદન આપવાની ક્ષમતા છે એનું પણ પ્રમાણ સારું રહેતું હોય છે. બીજું ખાસ ધ્યાન રાખવાનું એ છે કે ખારેકમાં નર અને માદા એ બંને છોડ અલગ અલગ આવતા હોય છે. તો જ્યારે પણ તમે પસંદગી કરો તો નર અને માદા છોડ બંનેની અલગ અલગ રીતે પસંદગી કરવી જોઈએ, જેથી શું થાય કે છેતરાવાના પ્રશ્નો ઓછા રહે. અને જ્યારે પણ તમે વાવેતર કરો છો તો ત્યારે 10 થી 12 માદાના છોડ હોય તો એની વચ્ચે એક છોડ નરનો રાખવો ફરજિયાત જરૂરી રહેતો હોય. તો એ ખાસ ચોકસાઈ પૂર્વક તમે નર્સરીમાંથી જો રોપાઓ લો તો આ ધ્યાનથી નર અને માદા છોડની ચોકસાઈ પૂર્વકની પસંદગી કરીને જ લેવા જોઈએ. બીજું કે જ્યારે પણ આપણે નર્સરીમાંથી છોડ ખરીદતા હોય ત્યારે 1 થી 1.5 વર્ષ જૂનો અને સ્વસ્થ જે છોડ હોય એવો છોડ આપણે પસંદ કરવો જોઈએ. અને જેના પાન છે એકદમ લીલા છે, સ્વસ્થ છે અને મૂળ એકદમ મજબૂત રીતે વિકાસ પામેલું હોય એવા છોડની આપણે નર્સરીમાંથી પસંદગી કરવાથી શું થાય છે કે આપણા છોડનો વિકાસ ઝડપથી થાય, રોગ જીવાતના પ્રશ્નો એટલા નડે નહીં અને ફળ આપવાની ક્ષમતા જલ્દીથી ચાલુ થઈ જતી હોય છે. આપણે જ્યારે નર્સરીની પસંદગી કરતા હોય તો નર્સરી કેવી પસંદ કરવી જોઈએ? નર્સરી છે આપણે જે સરકાર માન્ય નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ એક્રેડિએટેડ જેટલી પણ સરકાર માન્ય નર્સરી છે ત્યાંથી પણ તમે રોપાઓ લઈ શકો છો. આપણે જે ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ છે એમની નર્સરીમાંથી પણ તમે લઈ શકો છો. આપણે અલગ અલગ ફળ સંશોધન કેન્દ્ર આવેલા છે, જેમ કે ખારેક માટે છે આપણે મુન્દ્રામાં ફળ સંશોધન કેન્દ્ર છે, ત્યાંથી પણ ખારેકના ટિશ્યુ કલ્ચરના રોપાઓ તમે લઈ શકતા હોય છે. જનરલી અત્યારે બીજથી વાવેતર કરવાને બદલે જો તમે ટિશ્યુ કલ્ચરના છોડથી વાવેતર કરવાનું પસંદ કરો તો એમાં જલ્દી વહેલું ઉત્પાદન ફળ આપવાનું વહેલું શરૂ થઈ જતું હોય છે. તો આપણે બીજથી રોપાઓ પસંદ કરવાને બદલે ટિશ્યુ કલ્ચરના છોડથી રોપાઓ પસંદ કરવા વધારે હિતાવહ છે. ખેડૂતો જો રોપાની પસંદગીમાં જાગૃત રહીને સરકાર માન્ય નર્સરીમાંથી ગુણવત્તાયુક્ત ટિશ્યુ કલ્ચરના રોપા ખરીદશે અને વૈજ્ઞાનિકની સલાહનું પાલન કરશે તો ખારેકની ખેતી ચોક્કસપણે વધારે નફાકારક બની શકશે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.